દર્શક મિત્રો, મહારાષ્ટ્રની અંદર 288 સીટ પર વિધાનસભાનું ઇલેક્શન થયું હતું. હવે ઇલેક્શન પતી ગયું છે. ઇલેક્શન પત્યા બાદ રિઝલ્ટ પણ આવી ગયું છે સામે, અને રિઝલ્ટ આવ્યાના બાદ આજે અઠવાડિયું પૂરું થઈ ગયું છે. પરંતુ હાલ અત્યારે સીએમનો ચહેરો સામે નથી આવી રહ્યો. ઘણા બધા તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે કે જ્યારે મહારાષ્ટ્રની અંદર ઇલેક્શન પતી ગયું, તેનું રિઝલ્ટ પણ સામે આવી ગયું, પરિણામને આવ્યાને અઠવાડિયું થઈ ગયું, પરંતુ હજુ સુધી સીએમનો ચહેરો સામે નથી આવ્યો. શું છે તેના પાછળનું કારણ? તો દર્શક મિત્રો, તેના પાછળ ઘણા બધા પરિબળો અને કારણો સર્જાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે અત્યારે હાલ સીએમનો ચહેરો તો સામે નથી આવ્યો, પરંતુ સીએમ કઈ તારીખે શપથ લેવાના છે તેની તારીખો સામે આવી ગઈ છે. તો આપણે જણાવી દઈએ દર્શક મિત્રો કે જ્યારે મહારાષ્ટ્રની અંદર શપથ ગ્રહણ માટેની 5 ડિસેમ્બર તારીખ નક્કી કરવામાં આવી છે, અને આ 5 ડિસેમ્બરે આપને ખબર પડશે કે મહારાષ્ટ્રમાં સીએમ કોણે બનાવવામાં આવ્યા છે. નમસ્કાર.